જો આ આખું પેજ પહેલાં તો જોઈ લો મહાદંડકનું. આ મહાદંડક લખ્યું છે ને અહીંયા, એમાં નીચે લખ્યું છે અલ્પ બહુત્વ, એટલે ઓછાથી જીવોની સંખ્યા વધતા ક્યાં સુધી જાય છે એ જોવાનું છે. તો સૌથી સ્તોક, સબસે સ્તોક એટલે ઓછું, મનુષ્ય પર્યાપ્ત ગર્ભજ. અહીં મનુષ્યનો અર્થ પુરુષ સમજવાનું છે, પુરુષ મનુષ્ય. તો એની સંખ્યા સૌથી ઓછી છે. હા, અલ્પ સબસે સ્તોક. મનુષ્યની તો એના કરતાં સંખ્યાત ગુણી. કેટલા સંખ્યાત ગુણી? તો અહીંયા લખ્યું છે ગુણકાર. ગુણકારનો અર્થ 3 ગુણકાર. એટલે સમજો, ઉદાહરણ, એક્ઝામ્પલ, 100 પુરુષ હોય તો 300ની સંખ્યા 3 ગુણા, 300ની સંખ્યા સ્ત્રીની. ત્યાર પછી આવે છે સર્વાધિક દેવ, સંખ્યાત ગુણે. કેટલા સંખ્યાત ગુણા? 3 અથવા 7 અથવા સંખ્યાત કોઈ પણ હોઈ શકે. આપણે મિનિમમ જ ગણીએ 3. તો 100ના 300 સ્ત્રીઓ હતી તો 300ના 3 ગણા કરો, 300 તેરી 900. એટલે સર્વાર્ષિત વિમાનના જે દેવોની સંખ્યા છે ને, જે 5 એકાવતારી જીવો છે ત્યાં, અને મહામુનિઓ ત્યાં, ઉપસમ શ્રેણીમાંથી પડેલા જીવ પડતા ચોથા ગુણસ્થાનકમાં આવીને મૃત્યુ થાય, અથવા 11મે ગુણસ્થાનકે ઉપસમ શ્રેણીમાં જ મૃત્યુ થાય, તો એ સમયે જીવ મરીને સર્વાર્ષિધમાં જાય. એવા જીવોની સંખ્યા મનુષ્ય કરતાં મનુષ્યની, એટલે બંને મળીને બી જે સંખ્યા થાય ને, 100 અને 300 400 થઈ, એના કરતાં 900, એટલે સર્વાર્ષિત વિમાનમાં જીવોની સંખ્યા એના કરતાં પણ વધારે છે. 3 ગણી તો કીધી, ક્યારેક 7 ગણી પણ થઈ જાય, અને ક્યારેક. ત્યાર પછી આવે છે બાદર તેજસ્કાય, એટલે અગ્નિકાયના જીવો, બાદર અગ્નિકાયના જીવો અસંખ્યાત ગુણા છે, અસંખ્યાત પ્રત્રાવલી ગુણકાર એનું. પછી 4 અનુતર વિમાન દેવ. હવે વિચાર તો કરો, બાદર અગ્નિકાયના જીવ કરતાં 4 અનુતર વિમાનમાં એનાથી અસંખ્યાત ગુણા જીવો છે. પલ્યોપમને ભાંગો અસંખ્યાત, પલ્યોપમને અસંખ્યાતમાંથી ભાંગો ને તો અસંખ્યાતની સંખ્યા આવે. અસંખ્યાત પલ્યો પ્રથમ વર્ગમૂલ, એનો મતલબ પલ્યના અસંખ્યાતમાં ભાગમાં કેટલા સંખ્યા આવે છે ખબર છે? હવે એની વાત કરું. પલ્યના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાત કરોડ પૂર્વ વર્ષ આવે છે. કરોડ પૂર્વ વર્ષ એટલે 1 કરોડ પૂર્વ, 2 કરોડ પૂર્વ, એવા અસંખ્યાત કરોડ પૂર્વ વર્ષ થાય ત્યારે પલ્યનો અસંખ્યાતમાં ભાગ થાય. હવે એના સમયોને પકડો. હવે એક મેં લાસ્ટ વિડીયોમાં કીધેલું કે 1 પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ છે, તો એવા 1 કરોડ વર્ષને ઓર 7 જીરો લગાડો ને એવા અસંખ્યાત કરોડ. એટલી સંખ્યા ચારેય અનુતર વિમાનમાં છે, ચારેયમાં પ્રત્યેકમાં. ત્યાર પછી અનુદિશ વિમાનવાસી દેવ, 9 અનુદિશ છે, એમાં સંખ્યાત ગુણા, એટલે 4 અનુતર કરતાં અનુદિશમાં સંખ્યા વધારે છે, સંખ્યાત ગુણી. 3 સંખ્યાત સમય પ્રમાણ, સંખ્યાત સમય જેટલી વધારે છે. હવે અનુદિશ વિમાનના દેવો ટોટલ, એના કરતાં સંખ્યાત ગણે ટોટલ, એટલે 9 અનુદિશ દેવોમાં સંખ્યા એક સરખી છે, સંખ્યાત ગુણી. 4 અનુતર વિમાન કરતાંની સંખ્યા કરતાં સંખ્યાત ગુણી ગુણાકાર કરો, 3થી ગુણો ને મિનિમમ, એના 3 ગણા જેટલી છે.
તો એટલા 9 અનુદિશ વિમાન થઈ ગયા. હવે 9 ગ્રવ્યકની અલગ અલગ આપે છે. એમાં સૌથી ઉપરીમ જો ઉપરીમ ગ્રવ્યક, સૌથી 9મું ગ્રવ્યક ઉપરનું, એની ઉપર અનુદિશ વિમાન છે. તો એમાં સંખ્યાત ગુણા, એ ઉપરીમથી 9માંથી પછી ઉપરીમ મધ્યમ, ઓલું ઉપરીમ ઉપરીમ થયું, હવે ઉપરીમ મધ્યમ. ઉપરીમમાં 3 હોય, એમાંથી ઉપરીમ ઉપરીમ, ઉપરીમ મધ્યમ, ઉપરીમ અધસ્તન. તો મધ્યમમાં એના કરતાં સંખ્યાત ગુણા, અધસ્તનમાં એનાથી પછી મધ્યમના 3 વિમાન, ઉપરીમ મધ્યમ ને અધસ્તન. ત્યાર પછી અધસ્તનના 3, ઉપરીમ મધ્યમ ને અધસ્તન. બધામાં સંખ્યાત ગુણા કરતા જવાના, એટલે વધતી જાય સંખ્યા. એટલે 9માં કરતાં પહેલા ગ્રવ્યકમાં 9 વખત અસંખ્યાત ગુણી સંખ્યા વધી છે. એના કરતાં વધારે આરણ અને અચ્યુત દેવની સંખ્યા, એના કરતાં સંખ્યાત ગુણી. આ બધા સંખ્યાત ગુણાઓ છે. એટલે લગભગ 3 ગણી તો મિનિમમ હોય જ, નહીં તો 7 ગણી હોય, નહીં તો 9 ગણી બી હોય, સંખ્યાત ગુણી બી હોય. પછી આરણ અચ્યુત, અણત પ્રાણત, છતાંય એની સંખ્યા પાછી અસંખ્યાતા સંખ્યાત અવસર્પિણી ઉત્સર્પિણીના સમયો જેટલી તો હોય જ. પછી આવી રીતે પહેલાં 7મી નરક, 6ઠી હોય તે પહેલી નરકમાં સૌથી વધારે. આ મહાદંડક છે. ત્યાર પછી નારકી અને છેલ્લે જો 7મી અધસ્તન. પછી 7મી નરકના જીવની સંખ્યા સંખ્યાત ગુણી, 16 સ્વર્ગ પતે પછી 6ઠી નરક. અને 6ઠી નરક કરતાં 17 સહસ્ત્રારની 12મા સ્વર્ગની સંખ્યા વધારે છે. બોલો, વિચાર કરો. 7મી નરકના જીવ કરતાં તો 17 સહસ્ત્રાર દેવોની સંખ્યા વધારે છે. એટલે સ્વર્ગ કેટલું ઇઝીલી મળે છે. હવે એના કરતાં વધારે શુક્રમાં છે, અને એનાથી વધારે 5મી નરકમાં જીવ છે. 5મી નરક કરતાં લાવંત અને કાપિષ્ટ કલ્પવાસી દેવની સંખ્યા વધારે છે. બોલો, હવે પંચમકાળના જીવ તો લાવંત કાપિષ્ટ સુધી જઈ પણ નથી શકતા, તો એ 5મી નરક કરતાં વધારે છે. એના લાવંત કાપિષ્ટ કરતાં 4થી નરકમાં વધારે જીવ છે. એના કરતાં બ્રહ્મોત્તરમાં એના કરતાં વધારે દેવો છે. બોલો, બ્રહ્મોત્તર કલ્પદેવ લોકાંતિક દેવોની સાથે હોય છે. લગભગ એના જીવો એકાવતારી જ હોય છે. તૃતીય પૃથ્વી નારકીના જીવ એના કરતાં વધારે. એટલે ત્રીજી નરક કરતાં બ્રહ્મોત્તર દેવની સંખ્યા વધારે છે. જીવ પાપ કરતાં પુણ્ય વધારે કરે છે. એટલે જીવ, કારણ કે નેચરલ પ્રોસેસ છે. લગભગ પાપ છે ને એ વિપરીત ભાવ છે, નેગેટિવ થોટ્સ છે. જ્યારે પોઝિટિવ થોટ એ નેચરલ વે છે કે શુભ કાર્ય કરો, સદાચાર સેવો, મહાવ્રત લો, અણુવ્રત લો તો તમારું ભલું થશે, એવી વિચારસરણી નેચરલ છે. પછી મહેન્દ્ર કલ્પવાસી દેવ, એના કરતાં સનતકુમાર, એના કરતાં પૃથ્વી, બીજી પૃથ્વી. બોલો, મહેન્દ્ર સનતકુમાર, ત્રીજું ચોથું સ્વર્ગ, વૈમાનિક સ્વર્ગ, એના કરતાં બીજી નરકોમાં જીવ વધારે છે. બીજી નરક કરતાં એમાં જીવ વધારે છે. પછી મનુષ્ય અપર્યાપ્ત, એ તો અસંખ્યાત જ છે મનુષ્ય અપર્યાપ્ત. પછી ઈશાન કલ્પવાસી દેવ અસંખ્યાત ગુણ, અને ઈશાન કલ્પવાસી દેવ્યા સંખ્યાત ગુણ, અને ઈશાન કરતાં સૌધર્મ સ્વર્ગમાં.
દેવ સંખ્યાત ગુણા એના કરતાં સંખ્યાત ગુણી દેવીઓ હંમેશા વધારે જોઈ. પ્રથમ પૃથ્વી કે નારકી? બોલો. પેલી વિચાર કરો, છયેય નરક કરતાની સંખ્યાને અસંખ્યાતથી ગુણા કરો ત્યારે પેલી નરકના જીવ આવે ને પેલી નરક કરતાં સૌધર્મ સ્વર્ગ, વૈમાનિક સ્વર્ગ, જ્યાં સમ્યક દ્રષ્ટિ જીવો જઈ શકે. મિથ્યાત્વી પણ એટલા જાય, કારણ કે સદાચારનું પાલનને ભદ્ર પરિણામી મિથ્યાત્વી જીવ ઘણા છે આ જગતમાં. અસંખ્યાત જીવો છે જે ભદ્ર પરિણામી છે અને મિથ્યાત્વી છે, તો એ બધા સૌધર્મ સ્વર્ગમાં જઈ શકે. ત્યાર પછી તો ભવનવાસી ને એ બધામાં બહુ સંખ્યા છે, એટલી બધી સંખ્યા છે કે એ બધા એકચ્યુઅલી આમાં જ આવી જાય છે. પછી તો અનંતની સંખ્યા આવે છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જીવો, પંચેન્દ્રિયના જીવો, તિર્યંચોની સંખ્યા તો બહુ સૌથી વધારે જાય છે.